આપણી સાથે ચિરાગ શાહ કે જેઓ હવામાન નિષ્ણાંત છે તે પણ જોડાઈ ચૂક્યા છે। હવે આગામી શું પરિસ્થિતિ રહેશે વરસાદને લઈ તે પણ જાણીશું। જે ચિરાગભાઈ, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી અને તેના કારણે ભારે વરસાદનું જોર પણ રહેવાનું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ કે વરસાદનું જોર જે છે તે ઘટ્યું છે, તીવ્રતા ઓછી છે। શું કારણ હોઈ શકે? જી, આમાં એકચ્યુઅલી એવું થયું છે કે કાલે રાત્રે જે આપણે સિસ્ટમનો જે એનો મતલબ જે સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ જે બન્યું હતું એનો જે રૂટ મેપ છે એ રૂટ મેપમાં થોડા ચેન્જીસ થયા છે અને એ સિસ્ટમ અત્યારે હવે ઉપરની તરફ એટલે લગભગ રાજસ્થાન તરફ એ ડાયવર્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે, જેના લીધે આપણે જે આગાહી કરી જે આપણે અનુમાન કર્યા હતા કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થશે। વરસાદ તો થયો છે અને ભારે વરસાદ પણ થયો છે, પણ જે આપણી એક અનુમાન હતું કે જે 10 ઇંચ સુધીની આપણે એક ગણના કરી હતી એની સામે અત્યારે થોડોક વરસાદ ઓછો પડી રહ્યો છે। એની પાછળનું મૂળ કારણ એક છે કે અત્યારે જે સિસ્ટમનો જે રૂટ મેપ ચેન્જ થયો છે અને સેકન્ડ થિંગ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ મોટું અત્યારે અસર કરી રહ્યું છે, એટલે આપણે એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે આ ઘટના બનવાની સંભાવના હતી જ। એટલે હું કાલે બી આપણે રાત્રે વાત કરી હતી કે મેં એવું બી કીધું હતું કે ક્યાંક અત્યારે જે બી ગવર્મેન્ટ દ્વારા કે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપી છે કે રેડ છે, ઓરેન્જ છે, એ કદાચ ઓરેન્જનું રેડ પણ થાય, રેડનું ઓરેન્જ થાય, મેં કાલે રાત્રે જ વાત કરી હતી। એ સેમ વસ્તુ અત્યારે બની છે, કારણ કે શું છે, જ્યારે 4 સિસ્ટમ એક સાથે આપણા ગુજરાતની ઉપર સક્રિય હોય એટલે ક્યાંક ને ક્યાંક એક સાયન્સની દ્રષ્ટિએ એ થોડો ઘણો એની અંદર મતલબ કહેવાય ને કે તફાવત ઉત્પન્ન થાય અને ક્યાંક ને ક્યાંક વિક્ષેપ ઉત્પન્ન થાય। એટલે હાલમાં એક જ રીઝન છે કે જે આપણો મોન્સૂન ટ્રફ જે પ્રોપર બંગાળની ખાડીમાંથી આવ્યું હતું એનું જે રોડ મેપ છે થોડો ઉપરની સાઈડ સિસ્ટમ થોડી ઉપરની સાઈડ જતી રહી છે, જેના કારણે અત્યારે ગુજરાતમાં આપણી જે અનુમાન હતું એના સંદર્ભમાં થોડોક વરસાદ ઓછો થઈ રહ્યો છે। જી ચિરાગભાઈ, કાલની પરિસ્થિતિ કેવા પ્રકારની રહેશે? આવતીકાલની પરિસ્થિતિ હજુ પણ અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હજુ તો આજનો દિવસ બી છે, ભલે આપણે અત્યારે વરસાદનું થોડું જોર ઓછું છે, પણ હજુ બી રાતના લગભગ 8 કે 10 વાગ્યા સુધી બી જેટલા બી રેડ એલર્ટ ઝોન છે અને જે બી આપણે આગાહી કરી છે અને જે મેઇન મૂળ 11 જિલ્લાઓ છે જેમાં હજુ બી વરસાદ પડવાની સંભાવના હજુ રાત સુધીમાં તો છે જ। હવે સાથે સાથે 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટની વાત કરીએ તો લગભગ એવું બની શકે છે કે 2 ઓગસ્ટની અંદર પણ ગુજરાતમાં વરસાદ રહેશે, પણ ભારે વરસાદ એટલો બધો ભારે વરસાદ જોવા નહીં મળે। હા, પણ અમુક વિસ્તાર કે જે ઉપરની સિસ્ટમને અસર કરતા હશે, લાઈક કચ્છનો વિસ્તાર છે કે ઉત્તર ગુજરાત વિસ્તાર છે અને સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે। અતિ ભારે વરસાદ કાલે એટલો જોવા મળશે નહીં અને 3 ઓગસ્ટે બી એટલે 2 અને 3 ઓગસ્ટે એવું કહી શકાય મેમ કે આખા ગુજરાતની અંદર આપણને વરસાદ જોવા મળશે અને ક્યાંક કોઈક છૂટાછવાયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવાની સંભાવના હજુ પણ સ્ટીલ છે। પણ આજનો દિવસ જે છે હજુ પણ એવું આપણે આશા રાખીએ કે ડેફિનેટલી જો રાત સુધીમાં આપણને ગુજરાતના જે બી જિલ્લામાં રેડ એલર્ટ છે ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ જોવાની સંભાવના પૂરેપૂરી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, નવસારી, સુરતને બાદ કરતા અમદાવાદ છે, ગાંધીનગર છે, ત્યાં રેડ એલર્ટ પ્રમાણે વરસાદ નથી, ખાલી વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। તે પાછળનું શું કારણ હોઈ શકે? આપણે મધ્ય ગુજરાતમાં તો એવી સ્થિતિ છે કે અમદાવાદની સરાઉન્ડિંગ જે લાસ્ટ ટાઈમ બી આપણે વાત કરી હતી કે અમદાવાદની ઉપર ક્લાઉડ ફોર્મેશન થાય છે, ક્લાઉડ આવે છે, વરસાદનું જોર પણ દેખાય છે, તીવ્રતા પણ દેખાય છે। સમ ટાઈમ અમદાવાદની ઉપર વરસાદ વરસતો એની પાછળ એક શું છે કે અમદાવાદની સરાઉન્ડિંગ આખો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે। તમે બાગોદરા વાત કરો, નરોડા જેએલસી વાત કરો કે આ બાજુ ચાંદખેડા બાજુ કે મતલબ સરાઉન્ડિંગ ચારે બાજુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, એટલે સમ ટાઈમ એવું બને છે કે એ ઇન્ડસ્ટ્રીયલની જે પોતાની જે વરાળ છે પોતાનું જે એનું મતલબ જે એટમોસ્ફિયર સ્મોગ એટમોસ્ફિયરમાં હોય છે એના કારણે વરસાદ આજુબાજુ વરસી જતો હોય છે। એટલે એવું બને કે જે આપણે આગાહી કરી હોય અને જે રેડ કર્યું હોય કે અમદાવાદ સિટીમાં વરસાદ નહીં આવવાનું પાછળનું મૂળ કારણ એક આ વસ્તુ હોઈ શકે છે। પણ જે સુરત, દક્ષિણ ગુજરાતની જે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર બી વરસાદ તો પડ્યો જ છે અને હજુ બી આજનો દિવસ બાકી છે, એટલે આપણે આગાહી કરી છે એ વસ્તુ બરાબર છે, અનુમાન કર્યું છે બરાબર છે અને સરકારે જે રીતના રેડ એલર્ટ ઝોન નક્કી કર્યા છે પ્રમાણે બરાબર હજુ બી વરસાદ પડવાની આજ રાત સુધીમાં સંભાવના પૂરેપૂરી છે। એટલે અત્યારે હાલમાં એવું ના કહી શકાય કે વરસાદ ઓછું જોર છે, વરસાદ નથી પડી રહ્યો, કારણ કે હજુ બી આપણે રાત સુધીમાં એક અંકલન કરીએ કે આખા દિવસનું 24 કલાકનું જે અંકલન છે ગવર્મેન્ટ કે આઈએમડી દ્વારા અને અમારા જેટલા બી નિષ્ણાતો છે, એટલે હજુ 8 વાગ્યા સુધીમાં જો વરસાદનું જોર ઓછું રહે તો ત્યારબાદ આપણે વસ્તુ કહી શકીએ કે વરસાદ ઓછો પડે છે। પણ હજુ બી આજના દિવસનું બી આ જેટલા બી જિલ્લાની આગાહી આપી છે એમાં વરસાદ પડવાની સંભાવના મેમ 100% છે।